નમસ્કાર મિત્રો. દ્વિતીય વર્ષ ડીએલએડ એનો કોર્સ 1બ સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ એના બીજા વિભાગમાં એનો બીજો વિડીયો છે. એમાં હું ડૉક્ટર વિમલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ અગાઉ આનો પહેલો વિભાગ જે છે એ આપણે અપલોડ કરી દીધેલો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે જે આપણું મોડ્યુલ છે એ બે વિભાગમાં છે. એમાં વિભાગ 1અ છે એ જનરલ રાઇટિંગ છે. આ એનો બીજો વિડીયો છે. પહેલા વિડીયોમાં આપણે એના હેતુઓ જોઈ ગયા છીએ. એ સાથે જનરલ શું છે એની ચર્ચા પણ કરી ગયા. વિચારો, અનુભવો અને અવલોકનો લેખિત દસ્તાવેજ છે એની ચર્ચા આપણે થઈ ગઈ હતી. એ સાથે જનરલ શા માટે રાખવી જોઈએ, તો એમાં જે 7 મુદ્દા હતા એની આપણે એક નાની લીટી યાદ રાખેલી. વ્યક્ત, યાદો, લેખન, સૂઝ, મનોરંજન, સાથ, સ્પર્શવા. આ 7 મુદ્દા છે એને આધારે આપણે જનરલ રાખીએ છીએ. એ સાથે જનરલના ભાગો જે મુખ્ય બે છે, સાર અને નિષ્કર્ષ, જેને સમરી તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તો બીજું છે ભાષ્ય, જેને કોમેન્ટ્રી કહીએ છીએ. એના વિશે આપણે પણ ચર્ચા કરી ગયા છીએ. અને જનરલ લખવા માટે એક આપણે નાનો એવો પ્રોજેક્ટ પણ આપેલો હતો, એક રમૂજ વિશે લખવાનો. આટલી ચર્ચા આપણે ફર્સ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ. આજે આપણું બીજું લેક્ચર છે. એમાં આજે આપણે ચર્ચા નવા એક ટોપિકની કરવા જઈ રહી. મિત્રો, આજનો આપણો ટોપિક છે જનરલ લેખન માટે જરૂરી બાબતો. મેં નક્કી કર્યું કે જનરલ મારે લખવું છે તો મારે એના માટે કઈ કઈ બાબતો જરૂરી છે, કયા પ્રકારના પ્રશ્નોની જરૂર છે, આની ચર્ચા આજે આપણે કરવાના છીએ. સૌથી પહેલા ચર્ચા કરી લઈ કે જનરલ લેખન માટે મુખ્ય 3 બાબતોની જરૂર પડે છે. એમાં પહેલું આવે છે વર્ણન, જેને આપણે અંગ્રેજીમાં ડિસ્ક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ. બીજું છે વિશ્લેષણ, એટલે કે એનાલિસિસ. અને થર્ડ અને છેલ્લું છે અર્થઘટન, જેને આપણે ઇન્ટરપ્રિટેશન તરીકે અંગ્રેજીમાં ઓળખીએ છીએ. તો વર્ણન, વિશ્લેષણ અને અર્થઘટન, આ 3 બાબતો છે એ જનરલ લેખન માટે ખૂબ જરૂરી છે. કઈ રીતે જરૂરી છે, ચાલો એને થોડી વિગતવાર સમજવાનો આપણે પ્રયાસ કરીએ. સૌની પહેલા આપણે લઈએ છીએ વર્ણનને, ડિસ્ક્રિપ્શનને. તો જનરલમાં રજૂ કરવામાં આવનાર વિચાર, પ્રસંગ, પરિસ્થિતિ કે ઘટનામાં આવતી વ્યક્તિ, પ્રવૃત્તિ કે સ્થળનું સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ, જેથી વાંચનારના મનમાં તેનું સ્પષ્ટ ચિત્ર રજૂ થાય. એનો મતલબ તમે જે કંઈ લખવા જઈ રહ્યા છો, કોઈ વિચાર પણ હોઈ શકે, કોઈ પ્રસંગ પણ હોઈ શકે, કોઈ પરિસ્થિતિ કે ઘટના, અને આ ઘટના કે પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ આવતી હોય, પ્રવૃત્તિ આવતી હોય, સ્થળ આવતું હોય, એનું વર્ણન તમારે એવી સરસ રીતે કરવું જોઈએ કે જેથી જે વાંચનાર વ્યક્તિ છે એ વાંચનાર વ્યક્તિના મનમાં એનું સ્પષ્ટ ચિત્ર રજૂ થઈ જાય, અથવા તો એને મનચક્ષુ કહેવાય. માનો કે એક્ઝામ્પલ આપવું હોય તો આપી શકાય કે આપણે ફિલ્મો જોઈને આવીએ, મૂવીઝ, કોઈ ટીવી સિરિયલ્સ, એના કોઈ પ્રસંગની વાત કરીએ તો એ પ્રસંગ આપણા મનમાં આખો જ લાઈવ પ્રસારણ થવા માંડે મગજની અંદર. તો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એક રસાળ શૈલીમાં લખવું જોઈએ કે જેથી કરીને આપણે જો લખાણ જે છે, જે વાંચે છે, એના મનમાં એ દ્રશ્ય ભજવાતું હોય એવું આપણને લાગી શકે. બીજો નાનો મુદ્દો હતો કે ઘટના કે પ્રસંગમાં સમાવિષ્ટ વ્યક્તિઓ કે વસ્તુઓની ભૂમિકા, તેનો દેખાવ, તેની કામગીરી કે વર્તન, આવી જે બાબતો છે એ વર્ણનમાં આવી શકે છે. મિત્રો, કોઈ વ્યક્તિનું વર્ણન કરીએ તો વર્ણન એવું હોય કે એના આંખો સમક્ષ એ વ્યક્તિ સામે ઊભો હોય એવું દેખાય. માનો કે હું એવું કહું છું કે કોઈ એક વ્યક્તિ છે, એ ખાદીના કપડાં પહેરે છે, માથે ટોપી રાખે છે, મોટી ફાન છે. તો આવું આપણે વાત કરીએ તો તરત આપણે કદાચ મનમાં કોઈ નેતાનું ચિત્ર સ્પષ્ટ થાય.
આ એક નાના એક્ઝામ્પલ્સ હું તમને આપું છું, પણ વર્ણન કેવું હોઈ શકે? જો તમને થોડું નાનું એક્ઝામ્પલ જોતું હોય તો આપણા હરેશ ધોળકિયાનું જે બુક છે અંગદનો પગ, શિક્ષકની જ કથા છે સરસ મજાની. તો એમાંના બે નાના નાના પ્રસંગ લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરી કે વર્ણન એટલે કેવું હોવું જોઈએ. ચાલો જોઈએ. તો અહીંયા હું કોઈ પરિસ્થિતિ કે કોઈ સ્થળ છે એનું વર્ણન હું કરવા જઈ રહ્યો છું, અને એ પછી આપણે કોઈ વ્યક્તિનું વર્ણન કરવા માટેનો પ્રયાસ કરીશું. પહેલું વર્ણન છે: આકાશમાંથી ગાઢ અંધકાર વરસતો હતો. અમાસની રાત હોવાથી અંધકાર ગાઢ હતો. તારલિયા ટમટમતા હતા. પૂર્વમાં વ્યાધનો ઉદય થતો હતો. થોડી ઉપર પશ્ચિમમાં મૃગશીર્ષના ખાટલા જેવા 4 તારા અને વચ્ચેના 3 તારા ઝળુમતા હતા. વાતાવરણમાં શિયાળાની ગુલાબી ઠંડી હતી. તે બારી પાસે આવ્યો અને નીચે નજર નાખી. ત્રીજે માળેથી નીચેનું શહેર વિશાળ દેખાતું હતું. રસ્તા પર નિયોન લાઇટો સ્થિરતાથી રૂપેરી પ્રકાશ પાથરતી હતી. સામે થિયેટર હતું. હમણાં જ શો છૂટ્યો હોય તેવું લાગતું હતું. માણસોની પુષ્કળ ભીડ થિયેટરમાંથી બહાર ઠલવાતી હતી. તેટલી જ બીજી ભીડ આગળના બંધ દરવાજા પાસે મધમાખીઓની માફક ખીચોખીચ ઊભી હતી અને અંદર જવા આતુર હતી. દરવાજા ઉપર ઝળહળતા અક્ષરે શોલે તેને સ્પષ્ટ દેખાયા. અમિતાભ, ધર્મેન્દ્ર, સંજીવ કુમાર, હેમા માલિનીના ફોટા વાતાવરણને રંગીન બનાવતા હતા. નીચે વાતાવરણ ધમધમતું હશે, પણ ઉપર તો માત્ર આછો તેનો ગણગણાટ સંભળાતો હતો. રસ્તા પરથી મોટરોનો આછો પાતળો પ્રવાહ લીસોટાની માફક ચાલ્યો જતો હતો. મિત્રો, આ એક સ્થળનું વર્ણન થયું. ત્યાં શું થાય છે એનું વર્ણન. કદાચ આ વર્ણન તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો એમાં શું શું છે એનો તમને થોડોક ખ્યાલ આવી શકે. હવે હું એક વ્યક્તિનું વર્ણન કરવા જઈ રહ્યો છું. તમે જરા સાંભળજો. મારાથી ઉંમરમાં 7-8 વર્ષ મોટા હોય તેવું લાગ્યું. શરીર મારાથી થોડું ઊંચું હતું. તંદુરસ્તી પણ સારી હતી. વિશાળ કપાળવાળો ચહેરો હતો. ઘાટા કાળા વાળ હતા. આંખો પર ચશ્મા હતા. નંબર વધુ હોય તેવું લાગ્યું. કાચ પાછળથી આંખો તકતકતી હતી. આંખોમાં ગાંભીર્ય અને રમૂજ બંને ડોક્યા કરતા હતા. હોઠો પર હળવું સ્મિત હતું. ધડ થોડું ટેબલથી ઢંકાયેલું હોવાથી તે બાબતે પૂરો ખ્યાલ આવ્યો ન હતો, પણ વસ્ત્રો સાદા હતા એવું લાગતું હતું. તે પ્રત્યે તે ખાસ સંબંધ હોય તેવું લાગતું ન હતું. કપડાં મેચિંગ ન હતા. કાંડા પર સાદું, કદાચ જૂનું ઘડિયાળ બાંધ્યું હતું. તેના વ્યક્તિત્વમાં એક જાતની બેફિકરાઈ દેખાતી હતી. મિત્રો, અહીંયા એક વ્યક્તિનું વર્ણન હતું. આવું તો ઘણા બધા વર્ણનો આપણે આમાં ઉલ્લેખ કરી શકીએ છીએ. આ માત્ર તમારી જાણ માટે હતી કે કોઈ પ્રવૃત્તિ, વ્યક્તિ કે સ્થળનું સ્પષ્ટ વર્ણન કરીએ જેથી વ્યક્તિના મનમાં એનું સ્પષ્ટ ચિત્ર રજૂ થાય. હવે આપણે જે વર્ણન કરીએ છીએ એ વર્ણનને સમર્થન આપતા પુરાવાઓ છે. એ પુરાવાનો આપણે ઉલ્લેખ પણ કરી શકાય, અને જનરલમાં આપણે એ પુરાવાઓ છે એ જોડીએ તો આપણું જનરલ વધુ વાસ્તવિક બની શકે છે. એક સાથે એ પણ આપણે જોવું જોઈએ કે જો કોઈ સ્થળ, વ્યક્તિનું નિરૂપણ આપણે અગાઉ કરી ગયા હોઈએ, જો અગાઉ નિરૂપણ થઈ ગયું હોય તો બીજી વાર એનું લખાણમાં નિરૂપણ કરવું ન જોઈએ. પુનઃ નિરૂપણ ટાળવાનું, અને જેથી કરીને આપણું જનરલ છે એ વધારે યોગ્ય બની શકે. વ્યાકરણમાં જેમ સર્વનામ કહીએ છીએ, સર્વનામ એટલે શું કે નામને બદલે વપરાતો શબ્દ. તો અહીંયા પણ એ જ રીતે કરવાનું છે. દરેક જગ્યાએ એકને એક વસ્તુ લખવાનું નથી, પણ એની બદલે જે ટૂંકાણમાં ઉલ્લેખ થઈ શકતો હોય, જેટલું પુનઃ નિરૂપણ ટાળી શકાતું હોય એટલું ટાળી અને લખવું જોઈએ, જેથી આપણું વર્ણન છે એ ખૂબ લાંબુ ન થાય. એ જોવું જોઈએ આપણે. બીજો મિત્ર આવે છે મિત્રો વિશ્લેષણ, એનાલિસિસ. એનાલિસિસમાં આપણે જોઈએ તો જે કાંઈ છે જનરલ લખાણમાં, એમાં જે તે વ્યક્તિની ભૂમિકા અને જવાબદારીઓ શું છે
આની આપણે ખાસ એક ચર્ચા કરવી જોઈએ. આ ઉપરાંત તક અને અડચણોના સંદર્ભમાં તેની પ્રવૃત્તિઓ, પ્રસંગો અને વર્તનોનું વિશ્લેષણ કરવામાં આવે છે. ખાસ કરીને એ જોવું જોઈએ કે એને કઈ કઈ તકો મળે છે અથવા તકોમાં અડચણો શું છે, એના સંદર્ભમાં એની પ્રવૃત્તિઓ જે કંઈ છે, પ્રસંગો છે, વર્તનો છે, એમાં એની તક કેટલા છે, અડચણો ક્યાં છે, એની ભૂમિકા અને જવાબદારી, આ બધી બાબતોનું વિશ્લેષણ આપણે જનરલમાં કરવું જોઈએ. આ સિવાય મિત્રો આપણી તમારી ફરજો અને કાર્યો પર વધારે ધ્યાન આપવું અને તેમાં તમને મળતું પ્રોત્સાહન, તક, પરિપ્રેક્ષ્ય, વિશિષ્ટ કાર્યોનો ઉલ્લેખ કરવો. જો આને આપણા ડીએલએડના સંદર્ભમાં જોઈએ તો આપણે ઇન્ટર્નશીપમાં જઈએ તો ઘણા બધા એવા કાર્યો કરીએ છીએ કે જ્યાં અથવા તો કોલેજમાં પણ જો આપણે રોજની શીલ અત્યારે તો વાસ્તવિક જીવનમાં નથી લખતા આપણે, કારણ કે લોકડાઉનનો સમય છે એટલે, પણ F5માં તમને ખ્યાલ છે તમે રોજની શી લખતા હતા. તો રોજની શીમાં ક્યાંક તમને પ્રોત્સાહન મળ્યું હોય, ક્યાંક તમે સરસ મજાનું કામ કર્યું હોય, કોઈ હરીફાઈ હોય એમાં તમને ભાગ લેવાની તક મળી હોય, અથવા તો તમે ઇન્ટર્નશીપ દરમિયાન કે કોલેજમાં કોઈ વિશિષ્ટ કાર્ય કર્યું હોય, તો આ બધો ઉલ્લેખ છે એ આપણે જર્નલમાં કરવાનો હોય છે, જેથી કરીને આપણે જર્નલને વધુ સરસ મજાનું કરી શકીએ અને આ બધી બાબતોનું વિશ્લેષણ પણ એમાં થતું હોય છે. ત્રીજું આવે છે મિત્રો અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન, એટલે કે પ્રત્યેક લખાણ જે તે ઘટના, પ્રસંગ કે વ્યક્તિમાં જોવા મળેલ કે જાણવા મળેલ મૂલ્યો, ઉદ્દેશ્ય અને કાર્યપૂર્તિની નોંધથી પૂર્ણ થવું જોઈએ. કોઈ વ્યક્તિ છે એના સરસ મજાના મૂલ્યો આપણને જાણવા મળ્યા છે, એનો સરસ મજાનો હેતુ આપણને જાણવા મળ્યો છે, તો આના ઉલ્લેખ દ્વારા આપણે જે લેખન છે એની નોંધ પૂર્ણ થાય એ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. બીજું છે ઉદ્દેશ્ય કે સિદ્ધિની દ્રષ્ટિએ ઘટનાને આકારવી. કોઈ ઘટના બની છે તો શા માટે બની છે, એ બનવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને જે તે ઘટનાને આપણે આકારવાની છે. એનો ઉદ્દેશ અથવા તો હેતુ જે કહી શકાય એ ખૂબ અગત્યનો છે. તો મિત્રો આ 3 બાબતો હતી જેની આપણે વિસ્તૃત ચર્ચા કરી ગયા છીએ. એ 3 બાબતો જનરલ લેખન માટે જરૂરી છે, જે હતી વર્ણન, વિશ્લેષણ અને છેલ્લું આપણે જોયું તે અર્થઘટન. મિત્રો નવો મુદ્દો આવે છે જનરલ લેખન માટે નમૂનારૂપ પ્રશ્નાવલી. એવા કયા પ્રશ્નો છે કે જેનો જવાબ આપતા આપણને જનરલ લેખન માટે કંઈક ને કંઈક પાથું મળી રહે છે. જોઈએ, શું જનરલ લેખન તમને પસંદ છે? ઘણીવાર મિત્રો આપણને જનરલ લેખન અથવા તો લેખન જ પસંદ ન હોય તો આપણે એને પૂરો ન્યાય આપી શકતા નથી. આના માટે આપણું લેખન છે એમાં રસ હોવો ખૂબ જરૂરી છે. બીજું છે, શું જનરલ લેખન અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાં મદદરૂપ બને છે? અધ્યયન અધ્યાપન એટલે ભણવું અને ભણાવવું. એવું કહેવાય છે, રવિન્દ્રનાથ ટાગોરે કીધેલું છે કે જો એક દીપ પ્રગટતો ન હોય તો બીજા દીવાને પ્રજ્વલિત ન કરી શકે. તો એક શિક્ષક તરીકે જો તમને એ પ્રક્રિયામાં રસ ન હોય, મદદરૂપ ન બનતી હોય, તો એ પ્રક્રિયા તમને વિદ્યાર્થીને કઈ રીતે મદદરૂપ બની શકે? એટલે આ માટે ખાસ આપણે જોવું જોઈએ કે લેખન જે જનરલ લેખન છે એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં મદદરૂપ બને તો જ શિક્ષકને વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકે છે. ત્રીજો મુદ્દો આવે છે, શું જનરલ લેખન તમને શિક્ષક તરીકે વિકસવા કે અપગ્રેડેશન માટે અથવા તો સુધાર માટે મદદરૂપ બને છે? મિત્રો મને 2 કઠિયારાની એક નાની વાત યાદ આવે છે. 2 કઠિયારા જંગલમાં લાકડા કાપતા હોય છે, જેમાંનો એક કઠિયારો આખો દિવસ જેટલા લાકડા કાપે આખા દિવસના સમયગાળા દરમિયાન એટલા જ લાકડા બીજો કઠિયારો દિવસના અડધા ભાગમાં કાપી નાખે. તો બીજો કઠિયારો જેને આખો દિવસ લાકડા કાપતા થાય છે એ પેલા કઠિયારાને પૂછે છે કે આપણે લાકડા તો બંને સરખા કાપીએ છીએ, પણ તું અડધા દિવસમાં કાપી નાખે છે અને મને આખો દિવસ થાય છે, આની પાછળનું કારણ શું? ત્યારે પેલો કઠિયારો જવાબ આપે છે, બહુ સરસ જવાબ છે મિત્રો, કે હું મારી કુહાડીની ધાર દરરોજ કાઢું છું. હું મારી કુહાડીની ધાર દરરોજ કાઢું છું. મિત્રો એઝ એ ટ્રેની તાલીમાર્થી તરીકે અથવા તો એઝ એ શિક્ષક તરીકે આપણે વિચારવું જોઈએ કે આપણે આપણી કુહાડીની ધાર છેલ્લે ક્યારે કાઢેલી.
અને જો આ કુહાડીની ધાર નહીં કાઢીએ તો સમય સાથે આપણે ચાલી નહીં શકીએ. આપણામાં સતત વિકાસ થવો જોઈએ, આપણામાં અપગ્રેડેશન થવું જોઈએ, અને એ સુધાર છે એ જ આપણને જનરલ લેખન માટે મદદરૂપ થઈ શકે છે. તો આ મુદ્દાઓ છે એ ખાસ આપણા માટે અગત્યના કહી શકાય. બીજો મુદ્દો આવે છે, શું જનરલ લેખન મદદરૂપ બને છે? તો જનરલ લેખન ક્યાં ક્યાં મદદરૂપ બને છે? મિત્રો, કુલ 13 મુદ્દાઓ આપણી પાસે છે. અહીંયા 13 મુદ્દા છે એને આપણે 3, 4, 3, 3 એવા ગ્રુપમાં પાડી અને એક સાથે સમજવાનો પ્રયત્ન કરી. પહેલું આવે છે, તમે શું શીખ્યા છો તે શોધવા માટે. બીજો મુદ્દો છે, તમારા અધ્યયન હેતુઓ પૂર્ણ કરવા માટે. અને ત્રીજો મુદ્દો છે, તમે શું અભ્યાસ કર્યો કે શીખ્યા તે માપવા માટે. આપણે કંઈક શીખ્યા છીએ તો શું શીખ્યા છીએ એ શોધવા માટે જનરલ લેખન આપણને મદદરૂપ બને છે. એ સાથે આપણા અધ્યયનના કોઈક હેતુઓ હોય છે, એ હેતુઓ પૂર્ણ થયા છે કે કેમ એ આપણે જનરલ લેખન કરીશું તો આપણને મદદરૂપ થશે. એ સાથે આપણે જે કંઈ અભ્યાસ કર્યો છે, આપણે જે કંઈ શીખ્યા છે એને માપવા માટે, એનું મૂલ્યાંકન કરવા માટે પણ જનરલ લેખન આપણને મદદરૂપ બને છે કે જે શીખ્યા છે તે બરોબર શીખ્યા છે કે કેમ. તો જનરલ લેખન જો આપણે કરતા હશું તો કોઈક અંશે આપણને એમાં મદદ મળી રહેશે. ચોથો મુદ્દો છે, એ ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો મુદ્દો સાથે લઈએ છીએ. ચોથો છે, તમે જે શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગમાં લીધી છે તેના મૂલ્યાંકન માટે. તમે જે શૈક્ષણિક પદ્ધતિઓ ઉપયોગમાં લીધી છે તેના મૂલ્યાંકન માટે. તમે જે પ્રવૃત્તિઓ પસંદ કરી છે તેના મૂલ્યાંકન માટે. અને તમારા શિક્ષક વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે. મિત્રો, એઝ અ ટ્રેનર તરીકે જ્યારે આપણે પાઠો આપવા જઈએ છીએ ત્યારે આ બાબત આપણને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. વિદ્યાર્થીને આપણે જ્યારે ભણાવતા હોઈએ તો આપણે જે સાધન સામગ્રી લઈ ગયા હોય છે એ સાધન સામગ્રીનું મૂલ્યાંકન પણ થાય છે. એનો મતલબ તમે જે સાધન સામગ્રીથી બાળકને ભણાવો છો, જે પદ્ધતિથી ભણાવો છો, એ પદ્ધતિમાં જે પ્રવૃત્તિનો ઉપયોગ કરો છો, આ બધાનું મૂલ્યાંકન થાય છે. બની શકે કે પૃથ્વીમાં દિવસ અને રાત વિશે મારે કોઈક પાઠ વિદ્યાર્થીને ભણાવવો હોય અને જો હું એક ચાર્ટ લઈને ભણાવું તો એ સાધન સામગ્રી છે કહેવાય. પણ કદાચ બાળક એનાથી બરાબર ન સમજી શકે, એની બદલે પૃથ્વીનો ગોળો અથવા તો દડો પણ હોઈ શકે રમતનો, અને એને બેટરી અથવા તો મીણબત્તીનો ઉપયોગ કરો તો કદાચ વધારે સરસ રીતે સમજી શકે. તો આપણે જે કંઈ સાધન સામગ્રી વાપરીએ છીએ એનું મૂલ્યાંકન પણ અહીંયા થાય છે. એ સિવાય આપણે જે પદ્ધતિ લઈ ઉપયોગમાં કરીએ છીએ. ઘણીવાર વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ, તમે જે પદ્ધતિથી ભણાવો છો એ પદ્ધતિથી હું ન શીખી શકું તો હું જે પદ્ધતિથી શીખી શકું છું એ પદ્ધતિથી તમે મને ભણાવશો? મિત્રો, આ પણ ખૂબ અગત્યનું છે કે જે પદ્ધતિઓથી બાળક શીખી શકે એ પદ્ધતિથી આપણે બાળકને ભણાવવું જોઈએ. તો તેના મૂલ્યાંકન માટે પણ જરૂરી છે. અને સાથે જે કંઈ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ એના માટે મૂલ્યાંકન માટે પણ આ જરૂરી છે. સાથે સાથે શિક્ષક અને વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે. અહીંયા દરેક વખતે વિદ્યાર્થીનું જ મૂલ્યાંકન કરવું એવું નથી. શિક્ષકનું પણ મૂલ્યાંકન થાય છે. શિક્ષક પણ ક્યારેક બાળકોને સમજાવવામાં નપાસ ફેલ થઈ શકતો હોય છે. તો અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી બંનેના મૂલ્યાંકન માટે લેખન છે, જનરલ લેખન, એ આપણને મદદરૂપ બની શકે. આઠમો મુદ્દો છે, તમારા કોઈ અધ્યાપનમાં કોઈ સમસ્યા શોધવા કે જાણવા માટે. આ પણ છે જેને ક્રિયાત્મક સંશોધન તરીકે પણ ઘણીવાર આપણે ઉપયોગમાં લઈએ છીએ. અધ્યયન પ્રક્રિયામાં સમાધાન પ્રક્રિયાના મૂલ્યાંકન માટે પણ જનરલ લેખન જરૂરી છે, મદદરૂપ બને છે. અધ્યાપન પ્રક્રિયામાં નિર્ણય લેવાનું આવડતનું મૂલ્યાંકન. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈએ તો કામ લાગે છે, પણ સમય વ્યા ગયા પછી નિર્ણય લઈએ તો સાચો કે ખોટો ગમે તે હોય એ એટલો ઉપયોગમાં આવતો નથી. તો આ 3 મુદ્દા પણ એટલા માટે અગત્યના છે. આગળ જોઈએ આપણે બીજા જે 3 મુદ્દા બાકી રહે છે એની ચર્ચા પણ કરી લઈએ. હવે આ 3 મુદ્દાની ચર્ચા આપણે સાથે કરીશું. તમારા અધ્યાપનના સફળતાપૂર્વક મુદ્દાઓની પસંદગી માટે, અસફળતાપૂર્વકના મુદ્દાઓની પસંદગી માટે અને નવા મુદ્દાની પસંદગી માટે. આપણે જ્યારે અધ્યાપન કરાવીએ છીએ તો એમાં કયા મુદ્દાઓ છે કે જે આપણને સફળતા આપે છે કે સફળ થયા છે,
કોઈક મુદ્દા એવા પણ હોઈ શકે કે જે અસફળ આપણને થયા હોય, એમાં નિષ્ફળતા મળી હોય, અને કોઈક મુદ્દા એવા હોય કે આપણને નવા મુદ્દાઓ પણ એમાંથી આપણને મળેલા હોય. તો આ સફળતાપૂર્વક અસફળતાપૂર્વકના મુદ્દાઓ અને નવા મુદ્દાની પસંદગી માટે પણ જનરલ લેખન છે એ આપણને ખૂબ જરૂરી થાય છે. મિત્રો, નવો મુદ્દો આવે છે જનરલ લેખન માટે નમૂનારૂપ પ્રશ્નાવલીમાં શું જનરલ લેખન તમને શિક્ષક તરીકે સહાયરૂપ બને છે? મિત્રો, આ ખૂબ અગત્યનું છે કે જનરલ લેખન શિક્ષકને કઈ રીતે સહાયરૂપ બની શકે. એના મુદ્દા એકસાથે જોઈ અને પછી આપણે એની જનરલ ચર્ચા કરીએ છીએ. એક શિક્ષક તરીકે સ્વયંને વિકસાવવામાં, જે આપણે વાત કરી ગયા કઠિયારાની, કે જો ધાર કાઢતા રહીએ તો ઝાડ વધારે કપાશે, એમ આપણે નવું નવું શીખતા રહીએ, નવું નવું જાણતા રહીએ, પોતાનો વિકાસ કરતા રહીએ, તો જ આપણે એક શિક્ષક તરીકે, આદર્શ શિક્ષક તરીકે પ્રસ્થાપિત થઈ શકીએ છીએ. એક શિક્ષક તરીકે સ્વયંને સુધારવામાં, શિક્ષકની નોકરી મળી ગઈ એટલે આપણે સર્વેસર્વા થઈ ગયા અને હવે મને કંઈ શીખવાની જરૂર નથી, જેને આપણે ઘણીવાર મજાકમાં MBA કહી છીએ, મને બધું આવડે, એ વાત ખોટી છે. એઝ એ ટીચર, શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. એને સ્વયં કાયમ શીખતું રહેવું પડે છે અને સ્વયંને સુધારતું રહેવું પડે છે, જેથી કરીને વિદ્યાર્થીને નવું જ્ઞાન આપી શકે. એક શિક્ષક તરીકે તમારા વિધાયક ગુણની શોધમાં અને શક્તિઓની શોધમાં, દરેક શિક્ષકમાં કંઈક ને કંઈક એવા પોઝિટિવ્સ ગુણ હોય છે. એ ગુણને શોધી અને એને ઉજાળવા જોઈએ. આપણામાં જે કંઈ શક્તિઓ છે એ શક્તિને જાણી પીછાની એને વધુ સરસ આગળ લઈ જવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. હું તો એવું કહું છું વ્યક્તિગત રીતે કે આ માટે તમે તમારા વિદ્યાર્થીઓનો અથવા તો તમારા સ્ટાફ મિત્રોનો પણ સહાય લઈ શકો છો. વિદ્યાર્થીને તમે એવું કહી શકો વર્ષના અંતે કે ભાઈ તમને મારામાં જે કંઈ સારા ગુણ લાગ્યા હોય, આગળ મુદ્દો પણ આપીએ છીએ નબળાઈની શોધમાં, જેની ચર્ચા પણ આપણે કરવાના છીએ, તો તમને મારે જે કંઈ સારા ગુણ લાગ્યા હોય કોઈ પણ મને 2 સારા ગુણ મારા લખીને આપો, તમારું નામ ન લખતા. અથવા તો તમને મારી કોઈ એવી નબળાઈ લાગી હોય જે ભણાવવામાં, અભ્યાસમાં, અધ્યાપનમાં નડતરરૂપ લાગી હોય તો એ પણ મને લખીને આપો. ઘણીવાર માણસને પોતાની ભૂલ દેખાતી નથી હોતી, પણ વિદ્યાર્થી સામે પક્ષે જ્યારે બેઠેલા છે, જો ઈમાનદારીથી, સાચી રીતથી તમને આપશે તો તમે એમાં જો થોડા પ્રયત્ન કરો તો તમારી જાતને સુધારવામાં આ બાબત ખૂબ તમને કામ લાગી શકે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ આ બાબતને ડાયરેક્ટલી આપણને કહેતા નથી હોતા ટીચર્સને, કદાચ મનમાં કોઈ ડર હોય તો તમે એને ઊંધી રીતે પણ પૂછી શકો કે માનો કે તમને 1 કે 2 દિવસ તરીકે શિક્ષક તરીકે અહીંયા બોલાવવામાં આવે તો તમે કયા 2 નિર્ણયો એવા લેશો, તો કયા 2 એવા નિર્ણયો છો કે તમે એને બદલાવશો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે બાળક છે એ એના વિશે, શિક્ષક વિશે અથવા તો શિક્ષકના કામ વિશે વિચારે છે, એ શું વિચારે છે. એવું પણ કહી શકીએ કે મારી જગ્યાએ એઝ એ ટીચર તરીકે તમે આ જગ્યા પર હો તો તમે શું નિર્ણય લે, કેવી રીતે ભણાવત, શું કાર્ય કરે, તો એમાંથી પણ નવા વિચાર મળે છે. હા, પણ એ સ્વીકારવાની આપણી પૂર્ણ તૈયારી હોવી જોઈએ. જે વિચાર હશે એને સ્વીકારી, એને એક એના વિશે વિચાર કરી અને પછી એને અમલમાં મૂકવું હોય તો આપણે મૂકી શકીએ છીએ. આ સિવાય એક સારા અભિરુચિપ્રદ સર્જનશીલ શિક્ષક બનવા માટે પણ જનરલ લેખન ખૂબ જરૂરી છે. અને એક છેલ્લો મુદ્દો છે અસરકારક શિક્ષકની લાક્ષણિકતાઓની શોધમાં. એક અસરકારક શિક્ષક કેવો હોવો જોઈએ, એની લાક્ષણિકતાઓ શું હોવી જોઈએ, એની શોધ માટે પણ જનરલ લેખન છે એ આપણને ખૂબ જરૂરી છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે જનરલ લેખન માટે કઈ કઈ બાબતો જરૂરી છે અને એના માટે નમૂનારૂપ પ્રશ્નાવલી કઈ છે એની થોડી ચર્ચા કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. હું માનું છું તમને ખ્યાલ આવ્યો હશે. અહીંયા આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એક વિનંતી છે કે જો તમને આ લેક્ચરમાં મજા આવી હોય, ગમ્યું હોય તો એને લાઈક કરજો, તમારા ડીએલએડમાં ભણતા મિત્રો સાથે શેર પણ કરજો. અને જો આ જ વિડીયો તમે નિયમિત આવા વિડીયો મેળવવા માગતા હોય તો મારી જે ચેનલ છે એને નીચે આઇકોન આપેલો છે એને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નોટિફિકેશન દ્વારા
જ્યારે વિડીયો અપલોડ થાય ત્યારે તરત એની જાણ થઈ શકે. આપ લોકો લેક્ચરમાં સામેલ થયા. થેન્ક યુ વેરી મચ. હેવ અ વન્ડરફુલ ડે.